રાજકોટ જિલ્લામાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે। તેમાં અનિલ કિલિંગના બનાવો પણ જોવા મળી રહ્યા છે, જેમાં રાજકોટ નજીક આવેલા વેજા ગામ વેજડી રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવકને તેના જ મામાની દીકરી સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો। તેની જાણ પરિવારજનોને થઈ જતા ગઈકાલે પ્રેમિકાને મળવા જતા યુવનને રસ્તા વચ્ચે આંતરી બે મામા સહિત 4 શખ્સોએ ધોકાના ઘા ઝીકી ભાણેજની ઠંડે કલેજે હત્યા કરી। 3 આરોપીઓ સામેથી પોલીસમાં હાજર થઈ ગયા છે। બનાવની જાણ થતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે। આ બનાવની અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક લોધિકા તાલુકાના વેજા ગામ વેજડી રહેતા અને ડ્રાઇવિંગને વ્યવસાય કરતા જયદીપ હમીરભાઈ મેરિયા નામના યુવાનની ગઈકાલે સાંજે પડધરી તાલુકાના ઢોકળિયા ગામથી કોઈ ખરડાયેલ હાલતમાં લાશ મળી આવી હતી। આ બનાવની યુવાનના પિતા અમીરભાઈ મંજીભાઈ મેરિયાને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પડધરી પોલીસને જાણ કરી હતી। પોલીસની પૂછપરછમાં 3 ભાઈમાં સૌથી મોટો જયદીપ અપહરણિત હોવાનું અને તેને ઢોકળિયો ગામે જ રહેતા સગા મામાની દીકરી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને અવારનવાર આ પ્રેમી યુગલા મળતા હતા। ગઈકાલે જયદીપ ઢોકળિયા ગામે પ્રેમિકાને મળવા માટે નીકળ્યો હતો, જેની જાણ અગાઉથી જ મામાને થઈ જતા ઢોકળિયા ગામની સીમમાં જ જયદીપને આંતરી ધોકાના ઘા ઝીકી ધીમ ઢાળી દીધું હતું। આ બનાવ અંગેની પડધરી પોલીસ હમીર મંજીભાઈ મેરિયાની ફરિયાદ પરથી ઢોકળિયા ગામે રહેતા ગોવિંદ પ્રેમજીભાઈ મુછળિયા, પ્રવીણ પ્રેમજીભાઈ મુછળિયા અને કંચનબેન ગોવિંદ મુછળિયા સામે ખૂનનો ગુનો નોંધી ગોવિંદ, પ્રવીણ અને કંચનબેન સામેથી પોલીસમાં રજૂ થઈ જતા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે। આ બનાવની તપાસ પડધરીના PSI જીજે ઝાલા સહિતનો સ્ટાફ ચાલી રહ્યો છે।